જેતપુરમાં ડુંગળી નિકાસ પ્રતિબંધ વચ્ચે હરાજી શરૂ થઈ છે। જે આઈપીએમસીમાં આજે ડુંગળીના 1200 કટ્ટાની આવક જે થઈ છે એમાં ડુંગળીના 300 થી 380 રૂપિયા સુધી બોલાયા હતા ભાવ। તો ડુંગળી નિકાસ પ્રતિબંધ પહેલા ₹800ના ભાવ બોલાતા હતા। તો જેતપુર યાર્ડમાં પ્રતિબંધ બાદ 300 વચ્ચે ડુંગળી વેચાઈ રહી છે। તો ડુંગળી નિકાસ પ્રતિબંધ હટાવી લેવા ખેડૂતોએ માંગ કરી છે। સરકાર દ્વારા નિકાસબંધી છે તે ડુંગળી ઉપર લગાડવામાં આવી હતી, ત્યારે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં છે તે પહેલી વખત હરાજી છે તે ડુંગળીની કરવામાં આવી છે, જેને લઈને પહેલા 800 ભાવ બોલાતા હતા, હવે 200 થી 250 છે તે ડુંગળીના ભાવ છે તે અત્યારના બોલાઈ રહ્યા છે। જેતપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા છે તે અત્યારના પહેલી વખત છે તે હરાજી કરવામાં આવી છે। સીધા જ આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે અત્યારના ખેડૂતોની એવી માંગ છે કે આ નિકાસ પ્રતિબંધ છે તે હટાવવામાં આવે અને જે અમારા 800 થી 900 ભાવ છે તે બોલાવી શકાય, અને અત્યારના જે 200 ભાવ છે તે બોલાવી રહ્યા છે તે બિલકુલ ન પોસાય તેવું ખેડૂતો જોવા મળી રહ્યા છે। ખેડૂતોની એવી માંગ છે કે અત્યારના 800 થી 900 જો ભાવ બોલાય તો અમને પણ પોસાય। ધ્રુવ મારું, કેટીવી ન્યૂઝ ગુજરાતી, જેતપુર।